ગાંધીનગરમાં એમએલએ ક્વાર્ટરમાં 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસના 100 દિવસ પહેલા આ કાઉન્ટડાઉનની શરૂઆત કરવામાં આવી છે। તો યોગ બોર્ડના ઉપક્રમે જિલ્લા અને તાલુકા મથકોએ પણ યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે। તો એમએલએ ક્વાર્ટરમાં મોટી સંખ્યામાં ધારાસભ્યોએ યોગ શિબિરમાં ભાગ પણ લીધો હતો। तो आज 13 मार्च થી લઈને 21 જૂનની વચ્ચે 100 દિવસ બાકી છે। તો આજે 100 ડેઝ કાઉન્ટડાઉનનું અમે ઉદ્ઘાટન કર્યું। ગુજરાતના મોટી સંખ્યામાં ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આજે કાઉન્ટડાઉનનું અમે ઉદ્ઘાટન કર્યું છે। એનું મકસદ છે કે આ 100 દિવસ સુધી ગુજરાતના પ્રત્યેક ગામમાં, પ્રત્યેક સોસાયટીમાં, પ્રત્યેક વિધાનસભામાં, લોકસભામાં, શહેરોમાં, તાલુકાઓમાં યોગના અમે મોટી મોટી શિબિરો કરીશું। યોગના પ્રચાર પ્રસારના માધ્યમથી લોકોમાં જનજાગૃતિ પેદા થાય, જેથી લોક યોગ કરે, યોગી બને, નિરોગી બને, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને। દરેક બૂથની અંદર યોગ શિબિર શરૂ થાય અને મારો વિધાનસભા રોગમુક્ત અને યોગયુક્ત બને એવી આજે હું પોતે વિચાર લઈ અને અહીંથી જાઉં છું। ચેરમેન એવા ગુરુજી આપણા શિષપાલજી, એમની આગેવાની અને એમનું નેતૃત્વ હેઠળ પૂરા ગુજરાત રાજ્યમાં એક યોગમય વાતાવરણ જ્યારે બન્યું છે અને ખાસ કરીને વિધાનસભા જ્યારે નું સત્ર, બજેટ સત્ર શરૂ છે ત્યારે 12મી માર્ચથી 13 માર્ચ સુધી યોગ શિબિર તમામ આદરણીય ધારાસભ્યોશ્રીની યોગ શિબિરમાં જોડ્યા છે। આજે પણ અમે આજે જોડાયા છે અને આજે ખૂબ સુંદર વાતાવરણમાં યોગની શરૂઆત કરી।